ઓહો સમજો મમ્મી આપણા તે ગામમાં 1.5 કરોડ રૂપિયાનું ભૂલેકું ફેરવી નાખ્યું. માણસો તો જોવો કેવા કેવા થાય છે અત્યારે. ક્યાંય જોજો હો તમે, કોઈના ઓલામાં આવી ન જાતા, કોઈના ફોન બોન આવે ને તો એવું કઈ કરતા નહીં. કેવા આવા રોજ આવે છે સમાચાર. હજી અહીંયા અંદર હતું, હમણાં જ મેં જોયું હતું સવારમાં. બતાવું જો રહ્યું અહીંયા આયા જો. 50 લાખ રૂપિયા એક ભાઈના કઈક મેસેજમાં કઈક આવ્યું ને તો એમાંથી ઓલાને લાલચ આવી તો વયા ગયા. પૂરું હવે બોલો લ્યો. ના ના પાકું જ છે. હા ખાલી હું ઘરે વાત કરી લઉં ને એટલું જ તે. હા કરીને કહું. કોનો ફોન હતો? આ વીમા વાળાનો હતો. એને એમ કીધું કે તમે ન હો ને ત્યારે તમે મરી જાઓ ને એટલે તમને કેટલા બધા પૈસા મળે. 2 દિવસથી મારી વાહે પડ્યો છે, કેટલાય ફોન કર્યા છે તો આપણને એમ થયું કે હાલો ને કરાવી નાખીએ એમ. પૈસા તો આપણને મળવાના જ છે ને, બિચારાને જરૂર હશે એટલે એને ટાર્ગેટ પૂરા થઈ જાય. અલા ભાઈ એમાં કઈ પડતા નહીં હો. હજી હમણાં જ મમ્મીને મેં કીધું, પૂછી જો મમ્મીને કે આમાં કેટલા નો ફૂલેકું ફેરવી નાખ્યું આપણા જ ગામમાં. એટલે તમે ભલે એ સાચું હોય ખોટું હોય આપણને નથી ખબર, પણ તમે ક્યાંય પડતા નહીં. તમારે વીમો કરાવો હોય ને એવું કઈ હશે ને ત્યારે જયારે આપણે થશે ત્યારે કરાવશું. અત્યારે કાંઈ હમણાં સમજતું તે આપણે કઈ એવી ઓલી છે નહીં વધારાના પૈસા. ના ના મારે તો કરાવો જ છે. પૈસા તો મળે અને 5 વર્ષ પછી મારી પાસે પૈસા આવે તો મારે તમારી પાસે તો ન માંગવા પડે. અલા આને કાંઈ ખબર નથી પડતી મમ્મી, ક્યારે મળે પૈસા કે તો? અરે ઈ તો મર્યા પછી મળે, કાંઈ જીવતા થોડા મળે. આપણે શું કરવાના? આપણે પછી મરી જઈએ પછી બીજાને મળે, આપણે તો કાંઈ જોવાના નથી. આપણને ન મળે તો કાંઈ નહીં, પણ છોકરાને તો મળશે ને, એને તો કામ આવશે કે નહીં? તમારે જે કરવું હોય કરો, હું જાઉં છું નોકરીએ, તમારા પૈસા જાય ભલે જાતા. હાલો મમ્મી આપણે તો કરાઈ નાખીએ, આપણને બેને તો લાખો રૂપિયા મળશે. એને શું ખબર પડે? આપણે તો કહી દઈએ ને આવી જાય. એ નો હોય ને ત્યાં ભલે આવી જાય. હા હા સાહેબ, આપણે સવારે વાત થઈ હતી ને વીમા માટેની. હા હા તો અમારે કરાવવાના છે, 2 વીમા કરાવવાના છે. આવી જાજો ઘરે. એ હા હા. ના ના બસ મેડમ પહોંચી ગયો છું. આ બિલ્ડિંગ ની સામેનું મકાન ને? હાલો આવું ચાલો. એ હા. આવો આવો સાહેબ આવો 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 બેસો. કઈ રીતના છે સાહેબ બધી પ્રોસેસ? એવું છે મેડમ કે અલગ અલગ પ્રકારના ઇન્સ્યોરન્સ છે આપણી પાસે. તો હું તમને પેલા સૌથી સારામાં સારો એક ઇન્સ્યોરન્સ કહું ને તો 15,000 તમે દર મહિને ભરો ને એટલે તમારે જયારે તમે ન હોય ને ત્યારે તમને 10 લાખ રૂપિયા મળે. અને બીજો એક છે કે 10,000 જો તમે ભરો ને, 15,000 તમે ન ભરી શકો, કદાચ 10,000 તમે ભરો ને મહિને તો તમે ન હોય ને ત્યારે તમને 7 લાખ રૂપિયા મળે. ઓહો એટલા બધા? એવું કઈ નથી સાહેબ કે જીવતા જીવત પૈસા મળે. મર્યા પછી શું કામનું? મર્યા પછી તો બીજા જ લેવાના જ ને, આપણે થોડા જોવાના છીએ. આપણે જીવતા હોય તો આપણને પૈસા મળે, ઈ જ કામનું, બાકી કઈ કામનું નહીં. જીવતા જીવતમાં એવું છે મેડમ કે અમારી કંપનીએ એવું વિચાર્યું સૌથી પહેલા કે જીવતા જીવત માણસને છે ને કાંઈ મળતું નથી, એટલે આપણે મર્યા પછી કે જે બધું મર્યા પછી મળે છે ને એ જ આપણે આપીએ એમ. જો જીવતા જીવત હું તમને ઉદાહરણ આપું ને, તમને કોઈ તમારા અત્યારે વખાણ કરે છે? ના ના. તમને કોઈ સપોર્ટ કરે છે? ના ના. કોઈ તમારા કામની કદર કરે છે? ના ના. કોઈ તમને અત્યારે સાચવે છે? ના ના. કોઈ તમારી વાહ કરે છે? ના ના. તમને જીવતા જીવત તો કાંઈ મળતું નથી, બરોબર નથી, તમારી કદર થતી નથી, તમને કોઈ સાચવતું નથી, કોઈ પૈસા દેતું. અમારી કંપની તમને પૈસા દેશે, તમે જયારે નહીં હોય ત્યારે એકવાર તમે જોવો, ફરીને જોવો, પછી જોવો તમને લાખો રૂપિયા તમારે મળશે. એમ તમને લાખો રૂપિયા મળશે, ઉપરથી તમારી કદર થશે, તમને બધા યાદ કરશે, રોજ યાદ કરશે. તમે જયારે વ્યા જાઓ ને એ દિવસો તો બધા કેટલા અહીંયા રોતા હોય છે, 100-200 માણસો એમ જેવું તમારું ફેમિલી, બરોબર. બીજા તો 4-5 માણસો ઉપાડવાય આવશે, પાછા વચ્ચે બધા બદલતા રહેશે કે લાવો હું ઉપાડું કેવી કદર થાય તમારી. એક કામ કરો ને ભાઈ, આનો કર નાખો. મારે આ મને પૈસા મળે. મારે શું કામ? ના ના આમનો કર નાખો, આમનો કર નાખો, આનો કર નાખો, આનો કર નાખો. એટલે શું સારું અમારે છે, પૈસા તો કરો ને તો મને પૈસા મળે. આમનો કર નાખો, આના 2 કર નાખજો 15,000 વાળા.